હેલો દર્શક મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં। તો આજે આપણે આધાર કાર્ડની સંપૂર્ણ નવી અપડેટ વિશે વાત કરવાના છીએ। આજના ટેકનિકલ યુગમાં આપણી આજુબાજુ ઓનલાઈન ફ્રોડ થવાના કિસ્સા બહુ વધી રહ્યા છે, જેમાં ઘણા કિસ્સામાં આધાર કાર્ડનો ઉપયોગ કરી છેતરપિંડી કરવામાં આવે છે। આપણે સિમ કાર્ડ લેવા જઈએ તથા કોઈ પણ જગ્યાએ આઈડી પ્રૂફ તરીકે આપણે આધાર કાર્ડ આપીએ છીએ, જે અમુક ફ્રોડ કરતા લોકોના હાથમાં આપણું આધાર કાર્ડ આવી જાય તો આવા લોકો આપણી સાથે ફ્રોડ કરી શકે છે અને આપણે આર્થિક નુકસાની ભોગવવી પડે છે। તો આવું ફ્રોડ તમારી સાથે ન થાય અને તમારે આર્થિક નુકસાની ન ભોગવવી પડે તેના માટે આ વિડીયો ખાસ અંત સુધી જોજો। અને તમે અમારી યુટ્યુબ ચેનલમાં નવા હો તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી અમે આવા માહિતીના વિડીયો પોસ્ટ કરીએ તો તેની નોટિફિકેશન તમને મળતી રહે। તો ચલો દર્શક મિત્રો, આપણે વિડીયોની શરૂઆત કરીએ। સૌપ્રથમ દર્શક મિત્રો, બ્રાઉઝર ઓપન કરવાનું છે। ત્યાર પછી મેં URL માં ટાઈપ કર્યું હતું UIDAI। ત્યાર પછી સર્ચના બટન ઉપર ક્લિક કરતા આધાર કાર્ડની સૌપ્રથમ વેબસાઇટ ઓપન થઈ ગઈ છે, જેમાં પહેલી લિંક છે તેના ઉપર આપણે ક્લિક કરવાનું। તો હું ત્યાં ક્લિક કરી દઉં છું દર્શક મિત્રો। ત્યાર પછી દર્શક મિત્રો, અહીં તમે જોઈ શકો છો સ્ક્રીનમાં ભાષા પસંદ કરવાની છે, તો હું અહીં ઇંગ્લિશ ભાષા પસંદ કરી લઉં છું। ત્યાર પછી દર્શક મિત્રો, સ્ક્રીનમાં તમે જોઈ શકો છો આધાર કાર્ડની ઓફિશિયલ વેબસાઇટ ઓપન થઈ ગઈ છે। હવે આપણે અહીં થોડું સ્ક્રોલ કરવાનું છે, તો હું અહીં મારા મોબાઈલમાં સ્ક્રોલ કરું છું। દર્શક મિત્રો તમે જોઈ શકો છો, અહીં તમે દર્શક મિત્રો જોઈ શકો છો ડાઉનલોડ આધાર, તેના ઉપર આપણે ક્લિક કરવાનું છે। હું ત્યાં ક્લિક કરું છું દર્શક મિત્રો। ત્યાર પછી આ રીતનું કંઈક ઇન્ટરફેસ આવે છે। તો આપણે આધાર કાર્ડ છે તે 3 રીતે ડાઉનલોડ કરી શકીએ। આધાર નંબરથી, ત્યાર પછી અહીં આપણે ક્લિક કરીએ તો એનરોલમેન્ટ નંબરથી, અને એનરોલમેન્ટ નંબર સાથે ડેટ આપેલી હોય અને સમય આપેલો હોય તે એન્ટર કરી કેપ્ચા કોડ નાખીને આપણે ડાઉનલોડ કરી શકીએ છીએ। ત્યાર પછી વર્ચ્યુઅલ આઈડી આપણી પાસે જે હોય તે નાખી અને એન્ટર કરીને આપણે આધાર કાર્ડ નંબર એન્ટર કરી અને આપણું આધાર કાર્ડ જે છે તે ડાઉનલોડ કરશું। અહીં આપણે આધાર નંબર એન્ટર કરી દેવાના છે। હું અહીં મારો આધાર નંબર એન્ટર કરી દઉં છું। હું અહીં મોબાઈલમાં કેપ્ચા એન્ટર કરી દઉં છું। ત્યાર પછી આપણે દર્શક મિત્રો સેન્ડ ઓટીપી ઉપર ક્લિક કરશું। હું અહીં સેન્ડ ઓટીપી ઉપર ક્લિક કરું છું। ત્યાર પછી દર્શક મિત્રો, આપણો જે રજિસ્ટર મોબાઈલ નંબર છે તેના ઉપર એક આપણે ઓટીપી સેન્ડ થયો છે તે અહીં આપણે એન્ટર કરવાનો છે। ફ્રોડ લોકો કરે છે, તો અહીં તમે સ્ક્રીનમાં જોઈ શકો છો ડુ યુ વોન્ટ ટુ માસ્ક આધાર કાર્ડ, તો આના ઉપર આપણે ક્લિક કરી દેવાનું છે। એટલે કે આપણે માસ્ક આધાર કાર્ડ ડાઉનલોડ કરવાનું છે, જેમાં જે 16 આધાર કાર્ડના 12 આંકડા છે તેમાંથી 4 આંકડા છે તે જ દેખાતા છે, બાકીમાં બધા ક્રોસ ચોકડી આપેલી છે, જેથી કોઈ આખો આપણો આધાર કાર્ડ નંબર જોઈ ના શકે। ત્યાર પછી વેરીફાઈ એન્ડ ડાઉનલોડ ઉપર ક્લિક કરવાનું છે દર્શક મિત્રો। તો હું અહીં વેરીફાઈ અને ડાઉનલોડ ઉપર ક્લિક કરું તો તમે દર્શક મિત્રો સ્ક્રીનમાં જોઈ શકો છો ડાઉનલોડ આધાર કાર્ડનું ઓપ્શન આવી ગયો છે। તો હું અહીં ડાઉનલોડ ઉપર ક્લિક કરું છું, તો મારું આધાર કાર્ડ જે છે તે ડાઉનલોડ થઈ ગયું છે। તમે સ્ક્રીનમાં જોઈ શકો છો દર્શક મિત્રો, કોંગ્રેચ્યુલેશન, યોર આધાર કાર્ડ હેઝ બીન સક્સેસફુલી ડાઉનલોડ। હવે આપણે જે ડાઉનલોડ આધાર કાર્ડ કર્યું છે તે ઓપન કરશું। તો દર્શક મિત્રો, અહીં આપણે જે ડાઉનલોડ કર્યું હતું તે ઓપન કરવા માટે આપણે અહીં પાસવર્ડ એન્ટર કરવાનો હોય છે। તો પાસવર્ડની તમને ખ્યાલ જ હશે દર્શક મિત્રો, ના ખ્યાલ હોય તો હું આપને જણાવી દઉં કે આધાર કાર્ડમાં જે આપણું નામ લખેલું છે તે ફર્સ્ટ એટલે કે પહેલા 4 લેટર લખવાના હોય છે, અને ત્યાર પછી 4 જે આપણું જન્મનું વર્ષ 1988 1990 તે અહીં નાખવાનું રહેશે, અને ત્યાર પછી ઓપન ઉપર ક્લિક કરવાનું રહેશે, એટલે આપણું આધાર કાર્ડ જે છે તે ઓપન થઈ જશે। તો મિત્રો, મેં અહીં પાસવર્ડ એન્ટર કરી લીધા છે। હવે હું ઓપનના બટન ઉપર ક્લિક કરું છું। તો દર્શક મિત્રો, તમે સ્ક્રીનમાં જોઈ શકો છો મારું આધાર કાર્ડ જે માસ્ક આધાર કાર્ડ છે તે ડાઉનલોડ થઈ ગયું છે અને ઓપન પણ થઈ ગયું છે। તમે અહીં સ્ક્રીનમાં જોઈ શકો છો લાસ્ટ મને 4 ડિજિટ જ જે આધાર કાર્ડના નંબર છે તે ઓપન થઈ રહ્યા છે, બાકીમાં બધામાં ચોકડી આપેલી। તો આ રીતના તમે દર્શક મિત્રો આધાર કાર્ડ ડાઉનલોડ કરી શકો છો, અને કોઈ પણ જગ્યાએ ડોક્યુમેન્ટ તરીકે અથવા સિમ કાર્ડ લેવામાં આપવાનું હોય તો તમે ફરજિયાત આ જ આધાર કાર્ડ આપજો, જેથી તમારી સાથે કોઈ ફ્રોડ ના કરી શકે અને તમારે આર્થિક નુકસાની ન ભોગવવી પડે। તો દર્શક મિત્રો, આ એક આધાર કાર્ડ માટેની તમારી માટે નવી માહિતી હતી। આ માહિતી તમને કેવી લાગી કમેન્ટ કરીને અમને ચોક્કસ જણાવજો, અને તમારા કોઈ પ્રશ્ન હોય તો અમને કમેન્ટ કરીને જણાવજો, ચોક્કસ અમે રિપ્લાય આપશું। ફરી એક નવા ટોપિકમાં નવા વિડીયો સાથે મળશું, ત્યાં સુધી જય હિન્દ, જય